આપણી સનાતની પરંપરામાં ઈશ્વરને જાણવાની વાત નથી, સ્વને જાણવાની વાત છે. ઈશ્વરને શોધવા જશું તો ક્યાં શોધવા જશું? આપણી જાતને આપણે શોધી લઈશું તો બધું શોધાઈ જશું. તમને ખબર હોય તો જૂની ભજનની પંક્તિ છે, એમાં એવું નથી કહ્યું ઈશ્વરને ઓળખા વિના ભવના ફેરા નહીં મટે. એમાં શું કહ્યું? આત્માને ઓળખા વિના, જ્યાં સુધી આપણી જાતને આપણે નહીં ઓળખીએ ત્યાં સુધી ઈશ્વર આપણાથી દૂર છે. આખું ભજન તો નહીં ગાવ, એક પંક્તિ સંભળાવો. આપણું દેશી ભજન છે. આવા ભજનો હવે સાંભળવા પણ ઓછા મળે છે, અને સૌ મારા દાદાઓને માળીઓને અને આ બધાને ભજન આવડતા હોય છે. એક પંક્તિ ગાવ. એવા આત્માને ઓળખ્યા વિના રે એ ભવના ફેરા નહીં તો મટે. કોઈ જગ્યાએ આખા ભજનમાંથી કોઈ જગ્યાએ એવું નથી કહ્યું કે ભગવાનને ઓળખા વિના ભવના ફેરા નહીં માટે. ખરેખર એવું કહેવું જોઈએ ને કે ભગવાનને ઓળખા વિના ભવના ફેરા નહીં માટે. પણ શું કહ્યું? સાથે ગાઈએ આપણે બધા, તમારો પણ અવાજ નીકળે ભાવથી. એવા આત્માને ઓળખ્યા વિના રે એ ભવના ફેરા નહીં તો મટે. એવી ભ્રમણાને ભાગ્યા વિના રે એ લખ 84 નહીં તો મટે. એવી ભ્રમણાને ભાગ્યા વિના રે એ ભવના નહીં તો મટે. તો પ્રશ્ન એ થાય, આ ભ્રમણા એટલે શું? ભ્રમણા એટલે જે ખરેખર આપણું નથી અને આપણું માનીને બેસી ગયા છે એ ભ્રમણા. મોટા મોટા વિદ્વાનો, મોટા મોટા ધનપતિઓ, મોટા મોટા રાજાઓ બધા જ બસ ખૂબ ભસ્મ થઈને શમશાનમાં પડ્યા છે. બધી વિદવત્તા, બધું સામ્રાજ્ય, બધું જ આ ભસ્મના ઢગલામાં છે. તેથી શંકરજી અંગ ઉપર ભસ્મ લગાવેલું છે. ઉમા કહું મેં અનુભવ અપના સત હરિ ભજન. ભગવાન શિવ જેવો અનુભવ કોની પાસે? જ્યાં ન પોગે રવિ વહાં પોગે કવિ, જ્યાં ન પોગે કવિ વહાં પહોંચે અનુભવી. મહાદેવ જેવા અનુભવી કોણ? નિરંતર 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 દેવતા છે, એમનો અનુભવ છે. કેવો અનુભવ છે? સત્કર્મ, પુણ્યકર્મ, દાન, ધર્મ, ભજન એ જ આપણી મૂડી છે. ખૂબ કમાવું જોઈએ, ખૂબ મહેનત કરવી જોઈએ. આળસને પડીકું વાળીને દરિયામાં ફેંકી દેવી જોઈએ. આળસુ માણસોને એક પણ અપેક્ષા પૂરી થતી નથી. પુરુષાર્થી હોય, મહેનતુ હોય, લક્ષ્યહીન જીવન ભટકને કે સમાન. આળસ શેતાનનું ઘર છે, આળસ ભૂતનું કારખાનું છે. જે માણસો ખૂબ મોટા માણસ બન્યા હોય ને તેના પાયામાં મહેનત અને પુરુષાર્થ, લગન તેનું લક્ષ્ય હોય છે. પણ સફળ પુરુષોના દુઃખને કોણ જાણે? કોઈ પણ ક્ષેત્રમાં સફળ થવા માટે સંઘર્ષ કરવો પડે. સંઘર્ષ વિહોણું જીવન એ જીવવા લાયક પણ ન હોય. મહેનત કરવી પડે, ખૂબ મહેનત કરવી, ખૂબ પુરુષાર્થ કરવો પડે, ચારો તરફથી સાવધાન રહેવું પડે છે. એક વાત કહું, ગરીબ પરિવારમાં જન્મ મળવો એક પ્રાકૃતિક ઘટના છે. ગરીબ પરિવારમાં જન્મ મળવો એ પ્રાકૃતિક ઘટના છે. પણ એ જ ગરીબાઈમાં મરવું તેના ગુનેગાર આપણે છીએ. એ જ ગરીબાઈમાં મરી જવું એના ગુનેગાર આપણે છીએ. કઠોર પુરુષાર્થ ભાગ્યને ખોલવાની સુવર્ણ ચાવી છે. યોગ્ય દિશામાં પુરુષાર્થ, બુદ્ધિ સાથે પુરુષાર્થ,
પવિત્રતા સાથેનો પુરુષાર્થ. આજની તો કાલ ભગવાન કૃપા કરે છે અને દરેક યુવાનોએ પોતાની 35 વર્ષની ઉંમરમાં પૈસા અને પ્રતિષ્ઠા બંને મેળવી લેવું જોઈએ. ભલે પૈસા થોડાક ઓછા મળે પણ પ્રતિષ્ઠા તો ભરપૂર હોવી જોઈએ. 35ની તો 40, શિવ 40, હનુમાન 40. 40 વર્ષે તમારી પાસે પૈસા પણ હોવો જોઈએ ને પ્રતિષ્ઠા પણ હોવી જોઈએ. પછી 60 તો બુઢી નાઠે. 60 વર્ષ પછી શું કરવાનું? ભલે પૈસા ઓછા હોય પણ પ્રતિષ્ઠા તો ભરપૂર હોવી જોઈએ. 5 માણસોમાં આપણું માન હોવું જોઈએ, 5 માણસોમાં આપણું સન્માન હોવું જોઈએ. એવું પ્રતિભાશાળી, પ્રભાવશાળી જીવન આપણું હોવું જોઈએ. આમ જઈને 5 માણસો બેઠા તો ઊભા થઈ જાય અને કહે અહીંયા બેસો, અહીંયા બેસો, અહીંયા બેસો, અહીંયા બેસો. આને જીવન કહેવાય. અમારા આત્માના સરસ્વતી કહે કે તમને હેરીનું કૂતરું ઓળખતું ન હોય તો પછી જીવવાનો કોઈ અધિકાર જ નથી. હેરીનું કૂતરું જો આપણને ઓળખતું ન હોય તો વાત પૂરી થઈ ગઈ. હેરીમાં આવીએ તો કૂતરું પણ આપણને જોઈને પૂંછડી પટપટાવવું જોઈએ, આવકાર આપવો જોઈએ આપણને. આને જીવન કહેવાય. આ તો કેવું જીવન? 5 માણસો બેઠા જાય તો ઊભા જ થાય પણ ઊભા થઈને વ્યા જાય કે આ ક્યાં આવી પડ્યો. આને જીવન ન કહેવાય. પ્રતિભાશાળી, પ્રભાવશાળી. તેથી ભગવાનનો અનુભવ છે, યુગો યુગોનો કે મારો અનુભવ છે. સત હરિભજન જગત સપના. જગત એક સપના જેવું છે. પેલી રાત્રિમાં આપણને સપના આવે, આંખ બંધ હોય એટલે સપના સાચું માનીએ અને એ સપનામાંથી આંખ ખુલી જાય એટલે સપનાને જૂઠું માનીએ. જીવનમાં પણ એવું જ છે. જ્યારે આંખ ખુલી જાય ત્યારે જીવન પણ જૂઠું લાગે છે. પણ આંખ ખોલવાનો જ્યારે સમય આવે છે તો આંખ બંધ કરવાનો સમય થઈ ગયો હોય છે. જ્યાં સમજણ આવે ત્યાં તો બધું આખું પૂરું થયું હોય છે. મોટા મોટા ધનપતિ, મોટા મોટા જ્ઞાની, મોટા મોટા સંપત્તિવાળા માણસોના અંતે તો દિવાલે ફોટા લટકાય છે. એનાથી વધારે કાંઈ થતું નથી. તેથી બ્રહ્મણા જે આપણું નથી એ આપણું માનીએ બેઠા છે. આંખ બંધ થતા દુનિયામાં આપણું કોઈ નથી, આપણે કોઈના નથી અને આપણું પણ કાંઈ નથી. એકદમ સત્યમ સત્યમ ન સંશય. એટલા માટે તો ભગવાન શિવજી અંગ પર ભસ્મ લગન શમશાન ઈશ્વા કીડા સમરહર પીશાચા સહચરા સીતા ભસ્મ લેપ. ભગવાન શિવજી શમશાનના ભસ્મ લેપ શા માટે કર્યું? એટલે લેપન કર્યું ને કે માનવ લુલુપતા છોડ. ભગવાને તને સામર્થ્ય આપ્યું છે તો કાંઈ કર. સ્મશાન ઈશ્વા કીડા સમરહર પીશાચા સહચરા સીતા રોટી પરિકર અમંગલ્યમ શીલમ તવ ભવતુ નામેવમખિલમ તથાપિ સ્મરતુ વરદ પરમં મંગલમસી વરદ પરમં મંગલમસી. એવા ભગવાન શિવ છે. તો આખા ભજનમાં એક જ વાત કરી, ભવના ફેરા નહીં મળે, નહીં મટે, નહીં મટે, નહીં મટે. નહીં મટે એટલે નહીં જ મટે. તો પછી સાધુએ પૂછ્યું કે તો કેવી રીતે આ ભવના ફેરા મટે? એ તો કયો. બધી પંક્તિમાં એક જ હરખું કહ્યું, ભાઈ ભવના ફેરા નહીં મટે, ભવના ફેરા નહીં ટળે, નહીં ટળે. તો પછી એ તો યુક્તિ બતાવો કે ભવના ફેરા કેમ ટળે ભાઈ. એ છેલ્લી પંક્તિમાં જવાબ છે. આખા ભજનનો સાર છે, ભજનનો પ્રાણ છે. અંતિમ પંક્તિ એક જ. ગુરુના